નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર। ડ્રગ્સને લઈને દરિયાઈ સીમા પરથી નશાનો કારોબાર પકડાયો। પોરબંદર પાસેના દરિયામાંથી 3000 કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપાતા હડકંપ। દરિયાઈ સીમામાંથી નશાના કારોબારનો પર્દાફાશ। અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાયો। ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસનું સંયુક્ત ઓપરેશન। પોરબંદર અરબી સમુદ્રમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાયો। 3300 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 5 શખ્સોને સુરક્ષા એજન્સીએ ઝડપી લીધા। એનસીબી, એટીએસ, નેવી અને કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીએ સંયુક્ત ઓપરેશન પાર પાડી ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર 5 ક્રૂ મેમ્બર્સની ધરપકડ કરી। ગત રાત્રિથી પોરબંદર એસઓજી ઓફિસ ખાતે ડ્રગ્સના જથ્થાની ગણતરીની કામગીરી હાથ ધરાઈ, જેમાં 3300 કિલો ડ્રગ્સનો જથ્થો હોવાનું સામે આવ્યું। કુલ અલગ અલગ 3 પ્રકારનું ડ્રગ્સ આવ્યું છે, જેમાં ચરસનો જથ્થો મોટી માત્રામાં છે। આરોપીઓને ડ્રગ્સના જથ્થા સાથે પોરબંદરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કચેરી પર લાવી સઘન પૂછપરછ શરૂ કરાઈ, જેને લઈ એસઓજી ઓફિસ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। કરોડોના ડ્રગ્સ મામલે એનસીબીએ કહ્યું કે આ એક યુનિક ઓપરેશન પાર પાડવામાં આવ્યું, જેમાં પહેલીવાર નેવી, એનસીબી, ગુજરાત એટીએસની સંયુક્ત કાર્યવાહી રહી। સમગ્ર ઓપરેશન બાતમીના આધારે પાર પાડવામાં આવ્યું તો કરોડોના ડ્રગ્સ મામલે પાકિસ્તાનનો હાથ હોવાની આશંકા પણ સેવાઈ રહી છે। ડ્રગ્સનો જથ્થો ઈરાનના ચાબહાર પોર્ટથી આવ્યાની સંભાવના છે। ડ્રગ્સ સાથે 5 વિદેશી નાગરિકોની અટકાયત કરાઈ છે, જેઓની પાસેથી 4 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે। ઝડપાયેલા ડ્રગ્સની કિંમત અંદાજે 1200 થી 1300 કરોડ હોવાની શક્યતા। રાજ્ય પર ફરી ઘેરાયા સંકટના વાદળો। શિયાળાની વિદાય વચ્ચે વરસાદ દસ્તક દેશે। 1 અને 2 માર્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી। ગુજરાતના ખેડૂતો પર મોટું સંકટ। ધૂળેટી પહેલા ઉડી શકે છે ખેડૂતોના ચહેરાનો રંગ। માર્ચની શરૂઆતમાં જ માવઠું ત્રાટકશે। અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સંકટના વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। વાતાવરણમાં આવી રહેલા પલટાને લઈ હવામાન વિભાગે 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર શુક્રવારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે, તો શનિવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે। वेस्टर्न डिस्टर्बेंस अप्रोच कर रहा है 1 मार्च को नॉर्दर्न पार्ट ऑफ इंडिया को, तो उसके कारण ही डे 3 और डे 4 में हल्की रेन होगी आइसोलेटेड प्लेसेस में। 1 માર્ચે જે વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે તેના પર નજર કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। 2 માર્ચે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકશે। વલસાડ, નવસારી, ગીર સોમનાથ, દમણ અને દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે। જો વરસાદ પડશે તો રાજ્યના ખેડૂતોના ઊભા પાક પર મોટું સંકટ આવી શકે છે। સુરેન્દ્રનગર પંથકના ખેડૂતો પર ફરી સંકટના વાદળો ઘેરાયા। વાતાવરણ પલટાતા ઊભા પાક પર નુકસાનની ભીતિ। સંગીત ખુરશીની જેમ બદલાઈ રહેલા વાતાવરણે ઝાલાવાડ પંથકના ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોએ વાવેલા જીરું, વરિયાળી અને ચણા સહિતના પાક પર મોટો ખતરો આવી પડ્યો। અગમચેતીના ભાગરૂપે કેટલાક ખેડૂતો જીરુનો પાક ખેતરમાં ઉઠાવી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જીરું, વરિયાળી સહિત કુલ 2,51,000 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું, જેમાં સૌથી વધુ વાવેતર જીરુનું કરાયું। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જીરુનું વાવેતર ડબલ નોંધાયું, પરંતુ છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના માથે ચિંતાની લકીરો દેખાવા લાગી। સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અચાનક વાતાવરણમાં ફેરફાર થતા વહેલી સવારે વાદળછાયું વાતાવરણ રહે છે, જ્યારે બપોર બાદ તડકો પડી રહ્યો છે। વાતાવરણમાં ફેરફારને લઈને જીરું, વરિયાળી તેમજ ચણા સહિતના પાકને અસર થવાની શક્યતાઓ છે। અધૂરામાં પૂરું કમોસમી વરસાદની આશંકાને લઈને જીરુના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે। જીરુનો પાક હજી તૈયાર થવામાં થોડા સમયની વાર હોવા છતાં વાતાવરણના ડરને કારણે ખેડૂતો દ્વારા હાલ જીરુનો પાક ઉપાડી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી। જીરુનો પાક ઉપરાંત વરિયાળી, ચણા તેમજ ઘઉં સહિતના પાકમાં પણ ઓછું ઉત્પાદન થાય એવી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। રાજ્યમાં 24 કલાકમાં 2 મોટા અકસ્માત સર્જાયા। ધોલેરા વટામણ હાઈવે પર 2 ટ્રક અથડાતા 3ના મોત। અકસ્માત બાદના દ્રશ્યો જોઈને જ અંદાજ લગાવી શકાય કે ટક્કર કેટલી ભયંકર થઈ હશે। ધોલેરા વટામણ હાઈવે પનાર પીપળી ગામ પાસે 2 ટ્રક વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો। અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકમાં રહેલા 3 લોકોના ઘટના સ્થળે જ પ્રાણ પંખેરો ઉડી ગયા। અકસ્માતની જાણ ધોલેરા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। અકસ્માત એટલો ભયાનક હતો કે બંને ટ્રકની કેબિનનો આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો। આ અકસ્માતમાં 2 ડ્રાઈવર સહિત 3 લોકોના મોત નીપજ્યા। આ તરફ વલસાડના અરનાલા ગામ નજીક 2 બાઇક વચ્ચે ટક્કર થઈ। અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા।
ઇજાગ્રસ્તોને સારવાર માટે નાના પોંડા હોસ્પિટલ ખસેડાયા. અકસ્માતમાં ઓજર ગામની મહિલાનું મોત નીપજ્યું. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં એક યુવાન ગંભીર રીતે ઘવાયો. સોમનાથ સોસાયટી નજીક એક ટ્રક, એક મોટરસાયકલ અને એક કારનો ટ્રિપલ અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ધોરાજીના ફરેણી રોડ પર રહેતો યુવાન ગંભીર રીતે ઘાયલ થયો. લીંબડી અમદાવાદ હાઈવે પર તેલનું ટેન્કર પલટ્યું. રસ્તા પર તેલની નદી વહેતા લોકો વાસણ લઈને દોડ્યા. લીંબડી અમદાવાદ હાઈવે પર તેલ ભરેલા ટેન્કરનો અકસ્માત થતા તેલની નદીઓ વહેતી થઈ ગઈ. જે અંગેની જાણ થતાં લોકો ઢોલ, ડબલા સહિતના વાસણો લઈને તેલ ભરવા માટે ઉમટી પડ્યા. લોકો હાઈવે પર ઢોળાયેલું તેલ ભરવા પડાપડી કરતા નજરે પડ્યા, જેનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે લીંબડી અમદાવાદ હાઈવે પર અવારનવાર પૂર ઝડપે દોડતા તેલના ટેન્કરો પલટી ખાઈ જવાના બનાવો બનતા હોય છે. આવી જ એક ઘટના આજે સુરેન્દ્રનગર નજીક જોવા મળી હતી, જેમાં હાઈવે પર તેલ ભરેલું ટેન્કર અકસ્માતે પલટી ખાઈ જતા તેલની નદીઓ વહેતી થઈ. જે અંગેની જાણ થતાં લોકો ઢોલ, ડબલા સહિતના વાસણો લઈને તેલ ભરવા માટે ઉમટી પડ્યા. અકસ્માતની આ ઘટનામાં ચાલક ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં તોફાની તત્વો બેફામ, વેપારી પર તલવારથી હુમલો કરી દેતા ચકચાર. બેફામ બનેલા તોફાની તત્વોને જાણે કે પોલીસનો પણ ખોફ ન હોય એવા દ્રશ્યો સામે આવ્યા. સુરેન્દ્રનગરના ચુડામાં વેપારી પર તલવારથી હુમલો કરાયાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. કરિયાણાની દુકાનમાં બેઠેલા વેપારી પર તલવારથી હુમલો કરી દીધો. વેપારી મહામંડળના ઉપપ્રમુખ મહિપતસિંહ પરમાર પોતાની દુકાને કાઉન્ટર ઉપર બેઠા હતા, ત્યારે બપોરના સમયે તેમની દુકાને મહાવીર ડોડિયા તલવાર લઈ ધસી આવ્યો. કાઉન્ટર ઉપર બેઠેલા મહિપતસિંહ કશું સમજે તે પહેલા મહાવીરે તેમની ઉપર તલવાર વડે હુમલો કરી ભાગી છૂટ્યો. માથાના ભાગે તલવારનો ઘા વાગતા તેઓને હોસ્પિટલ ખસેડાયા. બીજી તરફ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. આ તરફ દાહોદની જૂની કોટ રોડ ખાતે એક જ કોમના બે પક્ષ વચ્ચે મારામારીની ઘટના બની. 8 થી 10 લોકો આવી તલવાર લાકડીથી હુમલો કર્યો. મારામારીની ઘટનામાં 9 લોકો ઘાયલ થયા. તમામ ઘાયલોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જૂની અદાવતને લઈ તકરાર હોવાની ચર્ચા છે. અમરેલી જિલ્લાના કેટલાક ગામ ખુખાર દીપડાથી ડરી રહ્યા છે. ધોળા દિવસે દીપડાએ 2 વાર હુમલા કર્યા. અમરેલી જિલ્લામાં ફરી ડરામણા દીપડાનો આતંક. 2 દિવસમાં હુમલાની બીજી ઘટનાથી લોકોમાં ફેલાયો ફફડાટ. પહેલા ધારીના વાવડીને હવે અરજણસુખ ગામે દીપડાએ કરેલા હુમલાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો. અરજણસુખ ગામે ખેતકામ કરતા ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યો. પતિ પત્ની બંને પોતાના ખેતરે કામ કરતા હતા ત્યારે હુમલાની ઘટના બની. દીપડાએ જાડીમાંથી નીકળી ખેડૂત ઉપર અચાનક હુમલો કર્યો. દીપડાના હુમલાથી ખેડૂતને મોં પર અને કાન પાસે ગંભીર ઇજાઓ પહોંચી. અગાઉ ધારીના વાવડીમાં ખેતરમાં ઘઉં વાઢવાનું કામ કરી રહેલી મહિલા પર દીપડાએ હુમલો કરી દીધો. દીપડાના હુમલાથી પુત્રને બચાવ જતા જ મહિલા પર દીપડાએ હુમલો કર્યો. આ ઘટનામાં 42 વર્ષીય મહિલાને હાથના ભાગે ઈજા થતા તેને સારવાર અર્થે ચલાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી. સુરતના કતારગામમાં લૂંટ મામલે ખુલાસો. કરોડોની લૂંટ મામલે પોલીસ અને ફરિયાદી શંકાના દાયરામાં. કતારગામમાં થયેલી કરોડોની લૂંટ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. લૂંટ મામલે ફરિયાદીએ 1.4 કરોડની લૂંટ થયાની ફરિયાદ નોંધાવી છે. આરોપીએ કારમાં સવાર 4 લોકોનું અપહરણ કર્યું હતું. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. કરોડોની લૂંટ મામલે ફરિયાદી પણ શંકાના દાયરામાં છે. જોકે પોલીસ ફરિયાદમાં 1.4 કરોડની લૂંટનો ઉલ્લેખ થતા અનેક સવાલો ઉભા થયા છે. કતારગામમાં કરોડોની લૂંટ થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ. આવકવેરા અધિકારીના નામે અપહરણ કરીને કરોડોની લૂંટ કરવામાં આવી. ફરિયાદી હીરાના વેપારીની ફરિયાદના આધારે સુરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર લૂંટારૂ 2 કર્મચારીઓને બંદૂક બતાવી વરિયાવ રોડ પર ઉતારી દીધા હતા. મોડી રાત્રે વેડ ડભોલી બ્રિજ પાસે બિનવારસી હાલતમાં કાર મળી આવી હતી. કતારગામ વિસ્તારમાં આવેલી સજાનન ટેકનો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના 4 કર્મચારીઓ લોકરમાં મૂકેલા કરોડો રૂપિયા લેવા માટે ઇકો ગાડીમાં ગયા હોવાની વાત જાણવા મળી છે. જોકે રસ્તામાં એક વ્યક્તિ ઇન્કમટેક્સની ઓળખ આપી આ ગાડીમાં બેસી ગયા બાદ ગાડીમાં રહેલા 4 વ્યક્તિઓને અલગ અલગ જગ્યા પર ઉતારી ગાડી લઈને ફરાર થઈ ગયો. જે બાદ કર્મચારીઓ તાત્કાલિક સુરત કતારગામ પોલીસ મથકે પહોંચવાની જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચી લૂંટની ફરિયાદ નોંધાવી હતી. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ યથાવત છે. પૂર્વ એમએલએ જોઈતા પટેલે છોડ્યો હાથનો સાથ. કોંગ્રેસ માટે લોકસભાની ચૂંટણી પહેલા જ ચઢાણ કપરા બનતા જઈ રહ્યા છે. કોંગ્રેસમાં હવે ઉત્તર ગુજરાતમાં વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો. જોઈતા પટેલ બનાસકાંઠા જિલ્લામાં મહત્વના આગેવાન ગણવામાં આવે છે. આ દરમિયાન જોઈતા પટેલે રાજીનામું ધરી દેતા કોંગ્રેસ માટે બનાસકાંઠામાં મોટો ઝટકો લાગ્યો છે. મહત્વનું છે કે જોઈતા પટેલ 3 વાર ધાનેરા સીટ પરથી ધારાસભ્ય બન્યા છે. તેઓ ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાય એવી શક્યતા છે. જોઈતા પટેલે પોતાના રાજીનામામાં જણાવ્યું હતું કે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું, જે તાત્કાલિક મંજૂર કરવા વિનંતી છે. ગઈકાલે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા નારાયણ રાઠવાએ પણ કેસરિયા કર્યા હતા. તેમની સાથે નારાયણ રાઠવાના પુત્ર સંગ્રામે પણ કેસરિયા કર્યા. ચૂંટણી આવતા જ વિવિધ સમાજના લોકો ટિકિટની માંગ સાથે મેદાનમાં આવ્યા. પાટણ લોકસભા બેઠક પર ઠાકોર સમાજે ટિકિટની માંગ કરી. લોકસભા ચૂંટણીને લઈને હવે સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવાની માંગ ઉઠી છે. પાટણ લોકસભા બેઠક પર ભાજપ પક્ષ દ્વારા ઠાકોર સમાજના સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળે તેને લઈને ઠાકોર સમાજના આગેવાનો દ્વારા
બેઠકોનો દોર શરૂ કરાયો. આટલું જ નહીં, સ્થાનિક ઉમેદવારોને ટિકિટ મળે તેવી માંગને લઈ શક્તિ પ્રદર્શનની રણનીતિઓ પણ ઘડાઈ રહી છે. ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા હારીજના સ્થાનિક યુવા નેતા અને ભાજપમાં સક્રિય કાર્યકર ગલુજી ઠાકોરની ટિકિટ આપવામાં આવે તેવી માંગ પ્રબળ બની. સ્થાનિકો જણાવી રહ્યા છે કે ગલુજી ઠાકોર સ્થાનિક છે, તેમજ હારીજ તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ઠાકોર સમાજ સહિત અન્ય સમાજમાં પણ સારું વર્ચસ્વ ધરાવે છે, તેમજ પાટણ લોકસભા વિસ્તારમાં ઠાકોર સમાજનું પ્રભુત્વ છે. આ બેઠક પર વર્ષોથી ઠાકોર સમાજના પ્રભુત્વથી જીત મેળવે છે. આ ઉપરાંત આશરે 5 લાખથી વધુ મતદારો ઠાકોર સમાજના છે, જેથી ભાજપ દ્વારા સ્થાનિક તરીકે હારીજ ગલુજી ઠાકોરની ટિકિટ આપવામાં આવે તેવી માંગ છે. ગુજરાતમાં વધુ 2 મહાનગરપાલિકાની જાહેરાત. નડિયાદ અને પોરબંદર નગરપાલિકાને અપાશે મહાનગરપાલિકાનો દરજ્જો. નાણામંત્રી કનુભાઈ દેસાઈની વિધાનસભા ગૃહમાં જાહેરાત. વધુ 2 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકાઓ. પોરબંદર નગરપાલિકા બનશે મહાનગરપાલિકા. નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરાય. પંકજભાઈ દેસાઈની વિધાનસભામાં રજૂઆતને ધ્યાનમાં લઈને મહાનગરપાલિકાની જાહેરાત કરાય. પંકજભાઈ દેસાઈ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો. નડિયાદ નગર મહાનગરપાલિકાની જાહેરાત કરાતા લોકોમાં ખુશીનો માહોલ. નડિયાદ શહેર ભાજપ પ્રમુખ તેજસ પટેલે કહ્યું કે નડિયાદની વર્ષો જૂની માંગણી સરકાર દ્વારા પૂરી કરવામાં આવી. ગુજરાતમાં વધુ 2 મહાનગરપાલિકાની વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર અને નડિયાદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે. પંકજ દેસાઈની પણ રજૂઆતને ધ્યાનમાં લઈને સરકારના મંત્રી કનુ દેસાઈએ જાહેરાતમાં ઉલ્લેખ કર્યો. 2 મહાનગરપાલિકાના ઉમેરવાની સાથે હવે રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકાઓ થશે. અગાઉ ગૃહમાં બજેટ સત્ર દરમિયાન કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે પ્રવર્તમાન શહેરીકરણની સ્થિતિને પારખી રાજ્ય સરકારે નવી મહાનગરપાલિકાઓ બનાવવાનો નિર્ણય લીધો છે. મહાનગરપાલિકાના દરજ્જાની જાહેરાત સાથે જ નડિયાદવાસીઓએ ફટાકડા ફોડ્યા. નગરજનોમાં ખુશીની લહેર. નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની સરકારે જાહેરાત કરતા નગરજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ. આ જાહેરાત બાદ 7 થી વધુ ગામડાઓનો મહાનગરપાલિકામાં સમાવેશ થઈ શકે છે. યોગીનગર, ડભાણ, પીપલગ, મરીડા, ઉત્તરસંડા, પીજ, ટુંડેલ સહિતના ગામોનો સમાવેશ મહાનગરપાલિકામાં થઈ શકે છે. નડિયાદની હાલની અંદાજિત વસ્તી 3.5 લાખની છે. આસપાસના ગામો એમાં ઉમેરાશે તો 4 લાખ ઉપરાંતની વસ્તી થઈ જશે. સ્થાનિકોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી. વિધાનસભાના પૂર્વ દંડક અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નડિયાદને મહાનગરપાલિકાના દરજ્જા માટે રજૂઆત કરી હતી, જેને ધ્યાનમાં લઈને સરકારે આ નિર્ણય કર્યો. જેને લઈને પંકજ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો. સરદાર પટેલની જન્મભૂમિ હોવાથી સરકારે નડિયાદને ખાસ પ્રાધાન્ય આપ્યું છે. સ્થાનિકોની સાથે નડિયાદ નગરપાલિકાના પ્રમુખ અને કાઉન્સિલરોએ પણ સરકારની આ જાહેરાતને વધાવી લીધી. પાણી સહિતની સુવિધાઓને લઈને ધોરાજીમાં મહિલાઓ રણચંડી બની. રસ્તા પર ચક્કાજામ કરીને વિરોધ કર્યો. હજુ તો ઉનાળો આવ્યો નથી, ત્યાં ધોરાજીના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણીની પારાયણ છે. માત્ર પાણી જ નહીં, સાફ સફાઈ અને રસ્તાઓની સમસ્યાઓથી સ્થાનિકો ત્રાહિમામ છે. વારંવાર રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિરાકરણ ન આવતા આખરે કંટાળીને મહિલાઓએ મોરચો માંડ્યો. ધોરાજીના જૂના ઉપલેટા રોડ અને રાધાનગર વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણીનું વિતરણ ન થતા મહિલાઓ રણચંડી બની. મોટી સંખ્યામાં એકઠા થઈને મહિલાઓએ તંત્ર સામે હલ્લાબોલ કર્યું. મહિલાઓએ મુખ્ય રસ્તાઓ પર ચક્કાજામ કરીને વિરોધનો વંટોળ ઉભો કર્યો. રસ્તા પર ચક્કાજામ થયા બાદ મહિલાઓએ નગરપાલિકાના હાયના નારા લગાવ્યા. લગભગ 1 કલાક સુધી મહિલાઓએ ધોરાજીના રસ્તાને બાનમાં લીધા. મહિલાઓનો રોષ જોતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને રોષે ભરાયેલી મહિલાઓને સમજાવીને મામલો થાળે પાડ્યો. મહિલાઓનું કહેવું છે કે ધોરાજીના ઘણા વિસ્તારોમાં પાણી સહિતની સુવિધાઓને નામે મીંડું છે, જેના કારણે સ્થાનિકોને ભારોભાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી ઝડપથી આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે. હિંમતનગરમાંથી ચોરાયેલી એમ્બ્યુલન્સ સાથે ચોરને પોલીસે દબોચી લીધો. અમદાવાદના વેજલપુરમાંથી પકડાયો. ચોરની હિંમત એટલી હદે હતી કે આખી એમ્બ્યુલન્સ જ ચોરી ગઈ. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચોરીની આ વિચિત્ર ઘટના બની હતી. જોકે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ લઈને ભાગેલો ચોર અંતે પોલીસની ઝપેટમાં આવી ગયો. હિંમતનગર એ ડિવિઝન પોલીસે અમદાવાદના વેજલપુરથી એમ્બ્યુલન્સ ચોરને ઝડપી પાડ્યો. અત્યાર સુધી આપણે આપણી આસપાસ ઘરમાં ચોરી, વાહનોની ચોરી કે પછી સોના ચાંદીના દાગીનાઓની ચોરી થઈ હોવાની વાતો સાંભળી હશે, પરંતુ હિંમતનગરમાં ચોરીની એક વિચિત્ર ઘટના બની હતી. ચોર બાઇક કે હાર નહીં પરંતુ આખી એમ્બ્યુલન્સ લઈને રફુ ચક્કર થઈ જતા સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો. સાબરકાંઠાના હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ડ્રાઈવર દ્વારા એમ્બ્યુલન્સ પાર્ક કરવામાં આવી હતી. જોકે પાર્ક કર્યાની 15 જ મિનિટમાં ડ્રાઈવરે જોયું તો એમ્બ્યુલન્સ ગાયબ થઈ ગઈ હતી. 10 લાખની એમ્બ્યુલન્સ જ આખી ગાયબ થઈ જતા ચાલક પણ સ્તબ્ધ થઈ ગયો. આ મામલે તેણે હિંમતનગર એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. તપાસને અંતે પોલીસને ચોર અને એમ્બ્યુલન્સ બંને મળી આવ્યા હતા. એક તરફ મરચાની મબલખ આવક થઈ, પણ ધોરાજી માર્કેટયાર્ડ આવતા કેટલાક ખેડૂતોમાં ઘઉંના ભાવને લઈને કચવાટ છે. સતત બદલાતા વાતાવરણનો સામનો કરીને રાજકોટ જિલ્લાના ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું. મોંઘાદાટ બિયારણ, ખાતર, દવાઓનો ખર્ચ કરીને ઘઉંનું ઉત્પાદન કર્યું. અધૂરામાં પૂરું ઘઉંમાં રોગનું આક્રમણ થતા ખેડૂતોને ઉતારો પણ ઓછો મળ્યો. આ તમામ મુશ્કેલીઓ વચ્ચે જેટલું ઉત્પાદન હાથમાં આવ્યું તેના સારા ભાવ મળશે તેવી આશા સાથે ખેડૂતો ગોંડલ માર્કેટ યાર્ડ પહોંચ્યા.
પરંતુ અહીં પણ ખેડૂતોને નિરાશા સિવાય કંઈ હાથ ન લાગ્યું. ધોરાજીના માર્કેટિંગ યાર્ડની ખુલ્લી બજારમાં ખેડૂતો ઘઉં વેચવા આવ્યા, પરંતુ ધોરાજી માર્કેટિંગ યાર્ડની ખુલ્લા બજારમાં ખેડૂતોને જોઈએ એટલો ઘઉંનો ભાવ મળ્યો નથી. પૂરતા ભાવ ન મળતા ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં આજનો ભાવ ઘઉંનો એક મણ દીઠ 400 થી 450ની આસપાસ મળી રહ્યો છે. ખૂબ સારા ઘઉં હોય તો 500 રૂપિયા મળ્યા હતા, જેથી ધોરાજી પંથકના ખેડૂતોમાં ભારોભાર નિરાશા વ્યાપી ગઈ. ખેડૂતોનું કહેવું છે કે ઘઉંના ભાવ 600ની આસપાસ મળે તો જ પોસાય તેમ છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમમાંના એક એવા ખોડિયાર ડેમની મરમ્મત શરૂ, દરવાજા સુધી પાણી ખાલી કરાયું. ધારીના ખોડિયાર ડેમમાં મોટા દરવાજા સુધીનું પાણી ખાલી થઈ જતા રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે. હજુ પણ આ ડેમમાં 26% પાણીનો જથ્થો છે. જોકે રિપેરિંગ કામ પહેલા આ ડેમમાંથી 7% જેટલું પાણી નદીમાં છોડી દેવામાં આવ્યું હતું. ખોડિયાર ડેમમાં ગેટ બદલવાની કામગીરી અને ડેમના રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે. 20 ફેબ્રુઆરીના રોજ ખોડિયાર ડેમમાં 349.38 મીટર ઘનફૂટ પાણીનો જથ્થો હતો, એટલે કે ખોડિયાર ડેમમાં 33% પાણીનો જથ્થો હતો. ડેમના રિપેરિંગ કામને પગલે ખોડિયાર ડેમના 2 દરવાજા અડધો ફૂટ ખોલીને 65.12 MCFT પાણી નદીમાં છોડી દેવામાં આવ્યું હતું. મહત્વનું છે કે અમરેલીના ધારીમાં આવેલા ખોડિયાર ડેમના લગભગ 60 વર્ષ બાદ દરવાજા બદલવામાં આવશે, જેના માટે ડેમને ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખોડિયાર ડેમ ખાલી કરવાની પ્રક્રિયા અંગે આ વિસ્તારમાં કેટલાક લોકો ખુશ છે તો કેટલાક લોકોએ ચિંતા પણ વ્યક્ત કરી છે. ધારી શહેરના કેટલાક લોકોનું માનવું છે કે ધૂમધકતા ઉનાળે ખોડિયાર ડેમ ખાલી હશે તો પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ શકે છે, જ્યારે કે આ જ વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે કે ખોડિયાર ડેમ ખાલી કર્યા બાદ તેમને ઊંડો ઉતારવામાં આવશે, જેના કારણે પાણીનો વધુ સંગ્રહ થઈ શકશે. સાથે જ ડેમનું પાણી વધારે પ્રમાણમાં જમીનમાં ઉતરશે, જેના કારણે જમીનના તળ ઊંચા આવશે. તો ડેમ ખાલી થયા બાદ પાણી માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય તે માટે પ્રશાસને પણ આગોતરું આયોજન કરી લીધું છે. ઉત્તર સંડાની પરિણીતાએ પતિની હા નજર સામે જ નહેરમાં મોતની છલાંગ લગાવી. નડિયાદ તાલુકાના ઉત્તર સંડાનું દંપતી ગઈકાલે સાંજે ફરવા નીકળ્યું હતું, જે દરમિયાન તેઓ નહેરની પાળી નજીક બેઠા હતા ત્યારે અચાનક પરિણીતા નહેરમાં કૂદી પડી હતી. આ બનાવની જાણ થતાં નડિયાદ ટાઉન પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. નહેરમાં પરિણીતાની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ હજુ સુધી તેનો કોઈ પત્તો મળ્યો નથી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અમદાવાદમાં રહેતી યુવતીના લગ્ન 1 વર્ષ પહેલા અગાઉ ઉત્તર સંડા ખાતે રહેતા રાહુલ સાથે થયા હતા. આ દરમિયાન બંને ફરવા નીકળ્યા હતા અને નહેરની પાળી નજીક બેઠા હતા ત્યારે કોઈ બાબતનું મનમાં લાગી આવતા પરિણીતાએ પતિની નજર સામે જ કેનાલમાં છલાંગ લગાવી દીધી. પરિણીતાએ કયા કારણસર નહેરમાં પડી આપઘાત કર્યો તે અંગે અનેક અટકળો વહેતી થઈ છે. આ ઘટના બાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પરિણીતાની શોધખોળ કરી રહી છે. મોરબીવાસીઓએ કરી વધુ ટ્રેન સ્ટોપેજની માંગ. ભારતભરમાંથી લોકોની અવરજવર વધતા વધુ સ્ટોપેજની માંગણી કરી. અમૃત સ્ટેશન યોજના અંતર્ગત મોરબીમાં 9 કરોડથી વધુના ખર્ચે રેલવે સ્ટેશને અદ્યતન બનાવવાની કામગીરી ચાલી રહી છે. મોરબી ઔદ્યોગિક નગર હોવાથી ભારતભરમાંથી લાખો લોકોની અહીં અવરજવર રહેતી હોય છે. તેમજ મોરબીના પણ અનેક લોકો મુંબઈ જેવા શહેરોમાં વસવાટ કરતા હોવાથી મોરબીને વધુ ટ્રેનના સ્ટોપેજ આપવાની માંગ ઉઠી છે. મોરબી રેલવે સ્ટેશન પર હાલમાં મોરબી વાંકાનેર ડેમો ટ્રેન અને સપ્તાહમાં 2 લાંબા અંતરની ટ્રેનને 5-5 મિનિટના સ્ટોપેજ અપાયા છે, જેમાં એક ટ્રેન છે ગાંધીધામ કામાખ્યા અને બીજી છે ગાંધીધામ બાંદ્રા. પરંતુ મોરબીને હવે મહાનગર જાહેર કરવામાં આવ્યું છે, એટલે સ્વાભાવિક છે કે અહીં વિકાસની સાથોસાથ લોકોની અવરજવર પણ વધશે. મોરબીની વસ્તી 5 લાખ કરતા પાર પહોંચી છે, તેમજ મોરબીમાં અન્ય રાજ્યોમાંથી લાખો લોકો રોજગારી અર્થે આવતા હોય છે. મોરબીના સિરામિક ઉદ્યોગકારો, વેપારીઓ અને મોરબીના અનેક લોકો અન્ય રાજ્યોમાં વસવાટ પણ કરે છે. આ ઉપરાંત મોરબીમાંથી રેલવેને પૂરતો ટ્રાફિક પણ મળી શકે તેમ છે, એટલે મોરબીને વધુ ટ્રેન આપવામાં આવે અને મુંબઈ માટે જે ગાંધીધામ બાંદ્રા ટ્રેન સપ્તાહમાં 1 વખત આવી રહી છે તે વધારીને સપ્તાહમાં 2 વખત કરવાની માંગ ઉઠી છે. 80 વર્ષના મૃત દાદીની અનોખી અંતિમ યાત્રા નીકળી. પરિવારજનોએ બેન્ડ બાજા સાથે ધામધૂમથી સ્મશાન યાત્રા કાઢી. લગ્નસરાની મોસમ છે ત્યારે દ્રશ્યો જોઈને પહેલી નજરે તો લાગી કે કોઈ વરઘોડો હશે, પરંતુ ના, આ વરઘોડો નહીં પરંતુ અંતિમ યાત્રા નીકળી રહી છે. સાંભળીને ચોંકી જશો, પણ આ હકીકત છે. સુરેન્દ્રનગરમાં અનોખી અંતિમ યાત્રા નીકળી. આ અંતિમ યાત્રામાં ન કોઈ શોક કે ન કોઈ કલ્પાંત. મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને 80 વર્ષના મૃત દાદીને ખુશી ખુશી અંતિમ વિદાય આપી. સામાન્ય રીતે કોઈનું દેહાંત થાય ત્યારે તેમના પરિવારજનો કલ્પાંત સાથે ભારે હૈયે તેની સ્મશાન યાત્રા કાઢી અંતિમ વિદાય આપતા હોય છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામમાં ઠાકોર સમાજના 80 વર્ષીય દાદીનું દેહ અવસાન થતા તેમના પરિવારજનોએ બેન્ડ બાજા સાથે ઘોડેસવારો સાથે અંતિમ વિદાય આપી હતી. સામાન્ય રીતે મહિલાઓ સ્મશાન યાત્રામાં નથી જોડાતી, પરંતુ અહીં મોટી સંખ્યામાં બહેનો પણ અંતિમ યાત્રામાં જોડાયા હતા. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.